અને સ્પેશિયલ માણસ છે ને સુરત થી આવ્યા છે, જેની બીક હતી ને ઈ જ વસ્તુ થઈ. કેવલભાઈ હાથની નસ કાપી લીધી અને દાઈ જેવી ખડે ગામની કાપી નાખું હાથમાં લઈને. હાથની નસ કપાઈ ગઈ હે? એમાં તો માથું ખાલી થઈ જાય. હાલો, ગુડ મોર્નિંગ. હું જો આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક ભાંગલા ટૂટલા વ્લોગમાં. ઓવરના વાગ્યા છે કેટલા આમ જો ફિક્સ 11:30 થઈ ગયા છે અને તમારો ભાઈ ઉઠી ગયો છે. કાલે એમાં એવું હતું જાતા વેલકમ નવરાત્રીમાં તો થોડો ઘણો ઉજાગરો હતો. ઘરે 1 વાગે આવ્યા ને એડિટિંગ બેડિટિંગ કરીને 5 વાગે નવરા છાતા સવારે. પછી હું તો 10 વાગે તો હું ઉઠ્યો અને અત્યારે ભાઈ 11:30 વાગી ગયા તો શું છે ગુજરાતીનું સ્પેશિયલ અત્યારનો નાસ્તો શું હોય ખબર? આમ જોવો તમે ખાલી નાસ્તો છે ગાંઠિયા, કઢી, મરચા, ચટણી અને ચા છે. હાલો નાસ્તો કરવા કરી લીધો. આપડી ગાંઠિયા દાદા તમે કર્યો નાસ્તો? અને બેન બાદો હોમવર્ક કરે છે. ગુરુ તું હોમવર્ક કરતી દેખાતો છેલ્લા હાથ દીધા વ્લોગમાં. કાઈ નહીં હાલો કરવા માંડો તમે તમારું કન્ટિન્યુ. આપણે હવે નાસ્તો પાણી કરી લઈ પછી ક્યાં જાય કઈ નક્કી નથી. અને સ્પેશિયલ માણસ છે ને સુરત થી આવ્યા છે. સુરત થી એક મહેમાન આવ્યા છે એને તમને બતાવી તો ચાલો કન્ટિન્યુ. 1:15 થાય છે અને સૌરવ જોશીનો આપણે વ્લોગ જોઈએ છે. જોવો ભાઈ સૌરવભાઈનો વ્લોગ ન જોઈ ને ચાલ કે આમ ગળે કોળિયો ન ઉતરે. સૌરવભાઈનો વ્લોગ જોતા જોતા આપણે છે ને જમી લઈ અને જમવામાં છે ભીંડાનું શાક છે, મુરબો છે, એકાદી રોટલી અને દાળ ભાત છે. સૌરવભાઈનો વ્લોગ કરી દઈ ચાલુ અને આપણે છે ને જોતા જોતા છે ને જમી લઈ. તમે કમેન્ટ કરજો કે મારો વ્લોગ જોતા જોતા કોણ જમે છે. નાસ્તો કરી લીધો અને વાગી ગયા કેટલા ખબર મને નથી ખબર. જોવા જો તમે આમ જોવો કેટલા વાગ્યા છે? 6:30 થવા આવે છે એટલે કે 6:15 મિનિટની વાર છે. અને કોણ વિમલડોન આવ્યો છે. ક્યાં જવું એલા? રોડે જવું. હાલત હવે નીકળીએ રોડે જાય કેટલા દિવસ પછી. હમણાંથી તો વિમલડોન આરે નતા ગયા, બાકી આમ તો કાલે જ જતા પણ વિમલડોન આરે નતા ગયા. હવે જાય રોડે પાન ખાવું હવે એકાદું એવું લાગશે ને તો માંડ મોટું સારું છું. મોટામાં સાંજ્યું પડી ગઈ નકરી એટલે જ ખાતો નતો. એકાદું ખાતો જ દીનું આમ થાય એકાદું હવે ધીમે ધીમે બંધ જ કરવાના છે. વચમાં થોડાક ચાલુ થઈ ગયા પણ બંધ થઈ ગયા તા, ચાલુ થઈ ગયા પાછા બંધ થઈ ગયા થોડાક ધીમે બરોબર. અને ગીરમાં ગાડીનો છેલ્લો મારા ગમે એટલો ગૌડો થાય બુલેટ માટે ભૂલે. હા એ વાત તારી હાચી. એ ઉભો રે એક એનાઉન્સમેન્ટ કરી દે. બુલેટ પાછું દઈ દીધું એમ. એમાં એવું થયું કે ભાઈ બુલેટમાં છે ને થોડોક ઇસ્યુ હતો ને એટલે બુલેટ રિટર્ન કરવું પડ્યું. પણ હવે ધડાકો થાય બીજું જ લેવાનું છે સ્ટાન્ડર્ડ બરોબર ને. આપણે ડાયરેક્ટ રાજકોટ બાલાજી બાઇક્સમાં કોન્ટેક્ટ કરી લેવાનો. બરોબર હાલો હવે ઈ સ્ટાન્ડર્ડ લેવાની જ વાત હાલે કેમ કે ઓલું બુલેટ હતું ને એમાં થોડોક ઇસ્યુ આવી ગયો હતો. બાકી આપણો ઘોડો તો અહીંયા રહ્યો છે જ ને. તો સિલિન્ડર એમ છે ભાઈ. હાલો હવે નીકળીએ અમે રોડે જવા માટે તો ચાલો કન્ટિન્યુ. જેની બીક હતી ને ઈ જ વસ્તુ થઈ ભાઈ. વરસાદ આવી ગયો. આ વરસાદે લોહી પીધું ક્યાંક પલાળે નહીં ને એટલે રસ્તામાં ઊભું રહેવું પડ્યું. તો વરસાદ આવવા મળ્યો છે. હવે હું વિમલ કરી વરસાદમાં ઉભા છીએ રસ્તામાં નહીં પલ્લી જાવ. વરસાદ રહે ને પછી નીકળીએ પાછા. જેસરોડાથી આવી જાય આપણે ભાઈ ઘરે અને છે ને મને તો નીંદર આવે ફૂલ. અને ન્યુ એડેડ ભાઈ કેવલભાઈ હાથમાં વગાડ્યું કોંગ્રેચ્યુલેશન કહી દો બરોબર. આમ જોવો ક્યાં વગાડ્યું જો પોપટ પાડ્યો છે બતાવો તો જરી. અનબોક્સિંગ કરવું છે. હા અનબોક્સિંગ કરી નાખ તું તારે. કાંઈ વાગ્યું નહીં છે એટલું બધું તો. અરે બિચારાને લોહી નીકળેલા છે. વાગ્યું છે હું ખોટે ખોટા પાટા બાંધવા મીડ્યા. આ પાછો પાટો બાંધવા મીડ્યો કેમ કે થંબનેલ પાડવાનું રહી ગયું ભાઈ. થંબનેલ નાખવું છે એમાં એવું છે કેવલભાઈ હાથની નસ કાપી લીધી. ના એટલે ભાઈ એવું કાંઈ નથી. અહીંયા થંબનેલ નાખવું છે અને બીજું કાંઈ હું નાખી દે ઈ જ આવશે. જો કે આજ તો હવે થંબનેલ હું કામ કાપી મારો રામ જાણે. અને એવી દાય જ સડે અલગ. મને કોઈ દે એવી દાય જ ન સડી. મને દાય જેવી સડે ગામની કાપી નાખું હાથમાં લઈને. નસું તમે કેમ કાપો? મને એમ થાય હું કાપી દઉં. આ છે નહીં કાપવાનું. મને તમ તારે અડધી રાતે ફોન કરવાનો બ્લેડ લઈને કાપવા આવીને હું જઈ શું જો એમાં તું. હા માડી છે ને સભા કરે છે ને બે નાયરે જોવો પાછો ઈ તો ફોન સ્પીકર માં રાખી આમ જોવો જો સાહેબ અડધી રાતે ખાવાની વાતો કરે. એલા ભાઈ તમે હુઈ જાવ ને મને હુવા નથી દેતા. ફોટો પાડ લે થંબનેલ નો જો આમ રાખ પાછું. હાથની નસ કપાઈ ગઈ હે
જમવા બેહી ગયા છે ઈ ભાઈ. જમવામાં છે ને આ જો બટેકાનું શાક છે અને હારે ભાખરી છે, બરોબર. તો આપણે છે ને જમી કારવી લીધું ને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર? 11 વાગ્યાની માથે છે ને થોડું ઘણું વધી ગયું છે. 11 ને 11 થઈ ગઈ, એટલે કે તમારી 20 હોય ને એ પૂરી થાય અત્યારે. 20 માંગો કેટલા વાગ્યા બતાવી દે તો પબ્લિક ના જરાક ફરી નો દેવા જલ્દી. 12 થઈ ગઈ, 11 ને 12 થઈ ગઈ. 11 ને 11 હોય ને ત્યારે તમે 20 માંગો એ પૂરી થાય એવું બધા કહે, બરોબર. બાકી તો એવું કાંઈ નથી ભાઈ, મહેનત કરો એટલે બધું પૂરું થાય ને થાય, બરોબર. ગાડી રણોદા જાય ને જાય, હા એની એવું છે ભાઈ. બાકી આપણે છે ને રૂમ તને હમણાં થોડાક દી પહેલા સાફ કર્યો હતો. આમ જુઓ, આ બાજુ સાફ કર્યું હતું, આ બાજુ સાફ કર્યું હતું, એવું નવું થઈ ગયું છે પાછું. હા, બધું ધીમે ધીમે ભરાવા માંડ્યું. શું કામ ખબર? કેમ કે આ સ્ટોર રૂમ છે એક જાતનો ભાઈ. હું અહીંયા એડિટિંગ કરતો હોય ને, આ બેન છે ને અહીંયા ભણતા હોય એટલે, બરોબર છે, બરોબર ને? આગળના બ્લોગમાં કીધું હતું સ્ટોર રૂમમાં કોણ છે? હા સાચું. ઉકળો તાર પૂરું થઈ ગયું ભણવાનું? લખાઈ ગયું, નથી લખવાનું એવું બધું. તમારો વિચાર હતો ને ચેનલ ચાલુ કરવાની, એકાઉન્ટ કઈક એવો વિચાર હતો. આ વિચાર આ બધા હવે વિચાર એવું છે કે વિચાર બેન નો હતો, પણ છે ને ભણવાનું બેન ને વધી ગયું અને પ્લસ કે થોડું ઘણું કામકાજ એ વધી ગયું. તો હવે પ્લાનમાં થોડોક ચેન્જીસ છે કે કમબેક થાય, પણ વાર લાગશે. બેન નું અકાઉન્ટ બનશે પણ થોડાક દિવસ પછી. બધા વિચાર છે અંદર કે હું કરવું હું નહીં, એમ બધું એને ભણવાનું પૂરું થાય પછી ક્યાંક થાય ને એવું બધું છે આમાં. તો બાકી થોડાક દિવસમાં ધડાકો થવાનો છે. જો અગાઉ એનાઉન્સમેન્ટ કરી દઉં છું. કેમ કે મેં તમને આજ કીધું હતું ને કે સુરત થી મહેમાન આવ્યા છે, પણ એ મહેમાન ને તમને મળાવવાના હતા, પણ એ મહેમાન છે ને બહાર ગામ ગયા હતા. એટલે એ મહેમાન છે ને કાલના વ્લોગમાં તમને બતાવે. કાલના વ્લોગ નું થંબનેલ જ મહેમાન નું છે, બરોબર. મહેમાન કોણ આવ્યા છે? આપણો ખાસ ભાઈબંધ આવ્યો છે સુરત થી. કોણ આવ્યો તમે આગળના વ્લોગમાં જોયું હશે. મારે કયા વ્લોગમાં એ ચોખવટ નથી પાડી. આપણો સુરત થી એકવાર ભાઈબંધ આવ્યો હતો, તમને ખબર વ્લોગમાં આવ્યો હતો. એ ભાઈબંધ પાછો આવ્યો છે. હવે તમે અંદાજો લગાડી લો કોણ આવ્યો છે, કોમેન્ટ કરી નાખજો હેઠે. બાકી તો અત્યારે છે ને 11 ની માથે થઈ ગયું છે, તો વેલા આપણે એડિટિંગ કરી નાખીએ હારા મેલું રહે ને. જો આપણું પાવર બેક આપણી હારે જ હોય અહીંયા, હો ભાઈ. એટલે હાલી જાય. અને બાકી કાલે એડિટિંગ મારે 5 વાગી જતા, બરોબર. અને હું તમને કહું છું કે ધડાકો એનો થવાનો છે. ધડાકો એનો થવાનો છે કે ચોખવટ તો મારે નથી પાડવી, બરોબર. બીજું કઈ નહીં. અત્યારે એ વાત લગી ચર્ચા હાલતી હતી. હું બરોબર વાત હાલતી હતી, અમારા બહુ લાંબી વાત કરી એના વિશે ચર્ચા હાલતી હતી, હું કરવું હું નહીં એમ. બાકી ખુશખબરી મળવાની છે, ધડાકો થવાનો છે, બધું ભેગું થાય રાખવાનું છે. અને હવે ભાઈ આઈટીઆઈ તો ઉપાડો દીધો ચાલુ થયું છે ને, તો આઈટીઆઈ નો ફૂલ ડે ભરવો પડે છે. સવારના 10 થી લઈને સાંજના 4 લગી. એમાં તો માથું ખાલી થઈ જાય. લેશન કરવાનું હતું, અડધું કર્યું અડધું નથી કર્યું. પછી ત્યાં જઈને કાલે પ્રોજેક્ટ બનાવવાના છે, એવું બધું કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને વેલાર હોય જઈને એડિટિંગ કરી નાખીએ. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળો આવો નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.